रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजने, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુવર્ય વિજ્ઞાનાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી ગામમાં સ્વામીએ મંદિર બનાવ્યું. ત્યાં અમરસિંહ નામના રજપૂત સ્વામીના આશીર્વાદથી ગામના રાજા બની ગયા. પછી યુવકોને પણ વિજ્ઞાનાનંદ સ્વામીનો મહિમા સમજાયો અને એમના સમર્થપણા ઉપર પૂર્ણ શ્રદ્ધા બેઠી. કારણ કે જે વાત કદી પણ બનવા સંભવ ન હતી એ સ્વામીની કૃપાથી તત્કાળ બની ગઈ. ઈશ્વરી પ્રેરણા વિના આવું કાર્ય તત્કાળ બની શકે નહીં એમ સૌ કહેવા લાગ્યા. માણસની બુદ્ધિમાં સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણોના વેગો વારાફરતી આવ્યા જ કરે. જ્યારે તમો ગુણનો તીવ્ર વેગ આવે ને ત્યારે માણસ સગા ભાઈ કે બાપને મારવા તૈયાર થાય. એ જ રીતે જ્યારે સત્વગુણની વૃદ્ધિ થાય ત્યારે માણસ દાન, પુણ્ય, તપ, વ્રત આદિ કરે. સારી નરસી બુદ્ધિ પ્રમાણે માણસ શુભ કે અશુભ કર્મ કરે. સત્પુરુષની દયા દ્રષ્ટિથી અથવા આશીર્વાદથી બુદ્ધિ સત્વપ્રધાન, તેજસ્વી અને સ્થિર થાય છે. એના અનેક દાખલાઓ મળે છે. વિજ્ઞાનાનંદ સ્વામીએ પોતાના મનમાં તીવ્ર શુભ સંકલ્પ કરેલો કે હે પ્રભુ, તમે સર્વ નિયંતા છો, બધું તમારા હાથમાં છે. આ અમરસિંહ સાચો ભગત છે. એને મંદિરની અને અમારી ખૂબ ખૂબ સેવા કરીશ. માટે એને ગમે ઉપાય કરીને તત્કાળ સુખી કરો એવી અમારી વારંવાર પ્રાર્થના છે. આ પ્રમાણે સ્વામીની હાર્દિક ઈચ્છા મુજબ સ્વામિનારાયણ ભગવાને ગામના ઠાકોરના મનમાં રાત્રિના 11 વાગે અચાનક તાત્કાલિક શુભ સંકલ્પ ઉત્પન્ન કર્યો. એને કોઈની સલાહ લીધા વિના રાતોરાત તૈયારી કરી. સવારના 8 વાગે દત્તક વિધાન કરી નાખ્યું. આ ભક્તાધીન ભગવાનની કૃપાનો સર્વોત્તમ દાખલો છે. ગરડા પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત. મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય, એના ગમે એવા મલિન સંસ્કાર હોય ને તો તત્કાળ નાશ પામે. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય ને તો રાજા થાય. અને ગમે એવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય. અને ગમે એવું એને માથે વિઘ્ન આવનારું હોય ને તો એ નાશ થઈ જાય. વળી સનકાદિકને કોપાયમાન કર્યા તો દેશ કાળાદિક શુભ હતા તોય પણ જય વિજય
પડી ગયા. પ્રહલાદજી દૈત્ય હતા, એને નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાના. માટે જે ઉપર મોટા પુરુષ રાજી થાય એ જીવ હોય ને દૈવી થઈ જાય. દરબાર અમરસિંહજી ઠાકોરશ્રીના ઉત્તરાધિકારી બન્યા. પછી ચૈત્ર માસના સમય ઉપર શ્રી ગામના સત્સંગીઓનો સંગ લઈને વળતા લાગ્યા. ત્યાં દેવદર્શન, ગોમતી સ્નાન કરી ઠાકોરજીને થાળ, સર્વ ત્યાગીઓને ઉત્તમ રસોઈ આપી જમાડ્યા. ફરીથી વિજ્ઞાનાનંદ સ્વામીને આગ્રહપૂર્વક પોતાના ગામ તેડી ગયા. રાજા બન્યા પછી આવ્યા વડતાલ. દરબાર વગેરે સર્વ સત્સંગીઓએ સ્વામીની ખૂબ સેવા કરી, પ્રસન્ન કર્યા. ભગવાનની કથા વાર્તા સાંભળી. બધા સત્સંગીઓ ધર્મ નિયમની દ્રઢ ટેકવાળા બન્યા. દરબાર અમરસિંહ આદિ હરિભક્તો સ્વામીનો મહિમા સમજી બીજા લોકો પાસે સ્વામીની પ્રશંસા કરતા. તે સ્વામીને ગમતું નહીં. એટલે વિજ્ઞાનાનંદ સ્વામી બધાને કહેતા કે અનંત આશ્ચર્યમય શક્તિ સામર્થ્ય આપણા ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહેલા છે. માટે મહારાજનો મહિમા બરાબર સમજવો. જો ખરેખરો સાચો મહિમા આપણે સમજ્યા હોઈએ તો શ્રીજીની જરા પણ આજ્ઞા લોપાય નહીં. પ્રભુ અંતર્યામી છે. એ ખાલી વાતોથી નહીં રીજે, વર્તનથી રીજે. આ રીતે વિજ્ઞાનાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે સત્સંગનો પ્રચાર અને પુષ્ટિ કરતા હતા. એક વખત વિજ્ઞાનાનંદ સ્વામી સંત મંડળ સાથે સત્સંગ પ્રચાર માટે નિમાડ દેશમાં કુક્ષી ગામે પહોંચ્યા. કુક્ષી ગામ કેટલાક સમય ત્યાં રહી શિરવી, રજપૂત તેમજ કણબી લોકોમાં સારો સત્સંગ કરાયો. ભક્ત ચિંતામણી પ્રકરણમાં 126મું છે. નિમાડ દેશના હરિભક્તોનો પ્રેમ ભાવ સાથે નામોની શુભ યાદી વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણવી. વિજ્ઞાનાનંદ સ્વામીએ કરેલા સત્સંગના સંસ્કારોના સિંચનથી અદ્યાપી પર્યંત ત્યાંના શુદ્ધ અને પોળા હૃદયના ભક્તોમાં નિર્મળ પ્રેમના દર્શન થાય છે. કુક્ષી ગામના શિરવી રજપૂત ધનાજી વિજ્ઞાનાનંદ સ્વામી પાસે આવીને કહેવા લાગે, સ્વામીજી, મારું દુઃખ દૂર થાય ને તો હું તમારો ભગત બનું. વિજ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું, કોઈ લૌકિક કામનાથી સત્સંગ ન કરો, જીવના કલ્યાણ માટે સત્સંગ કરવો જોઈએ. સુખ દુઃખ પૂર્વકર્મના પરિપાક રૂપે પ્રત્યેક પ્રાણીને પ્રાપ્ત થાય છે. દુઃખથી નહીં ગભરાતા પ્રાયશ્ચિત રૂપે દુઃખોને ભોગવીને શુદ્ધ થવું જોઈએ. ત્યારે ધનાજીએ કહ્યું કે સ્વામીજી, એવું દુઃખ નથી, પણ મેં થોડા વખત પહેલાં એક વાડી રસ્તામાં મળતી હોવાથી ખરીદી કરી. વાડીમાં મેં પ્રથમ પ્રવેશ કર્યો તેવો જ એક અતિ વિકરાળ મોટા શરીરવાળો પ્રેત મારી સામે ધસી આવ્યો. મને પાડી નાખી જમીન ઉપર ચક્રની માફક ફેરવ્યો, ગોળ ગોળ ફેર્યો મારે. તેથી મારું શરીર ઘણું જ જખમી થઈ ગયું. એની પીડાથી 2 માસ ખાટલો ભોગવી હાજો થયો, પણ એના ઘા હજુ મારા શરીરમાં પીડા કરે એવો ફેરવો મને. આટલું જાણવા છતાં હું મમત્વથી પરવશ થઈ ફરીથી વાડીએ ગયો. ત્યાં પ્રથમની પેટે પ્રેત મારી સામે દોડીને આવ્યું. એ ભૂત મને વાડીમાં પહેવા દેતું નથી, માટે આપ એને ત્યાંથી કાઢી મૂકો ને તો સારું.
ઘણાય ફકીર, જતી, ભુવા, ડાકલિયા એને ત્યાંથી કાઢી મૂકવામાં નિષ્ફળ નીવડ્યા છે. તમે સંત છો, માટે તમારે શરણે આવ્યો છું, મારી રક્ષા કરો. આ પ્રમાણે ધનાજીની વાત સાંભળી વિજ્ઞાનાનંદ સ્વામી એને કહ્યું કે સાંજના ઠાકોરજીને લઈ તમારી વાડીના કૂવે સ્નાન કરવા આવશું. પછી સાંજના સંતો સહિત સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરતાં કરતાં ધનાજી સાથે વાડીમાં પ્રવેશ કરે છે. ત્યાં પેલો પ્રેત હામો દોડતો આવતો દેખાણો. એટલે વિજ્ઞાનાનંદ સ્વામીએ ઊંચા અવાજે હાકોટો માર્યો, ત્યાં જ થંભી જા, ખબરદાર આગળ આવ્યો ને આથી ભૂત જડની પેટે ત્યાં જ ઊભો રહી ગયો. કેમ આવી નારકી યોનિમાં પડ્યો છે? એમ બોલી વિજ્ઞાનાનંદ સ્વામીએ કમંડલામાંથી ઠાકોરજીનું પ્રસાદીનું પાણી લઈને એ ભૂતની ઉપર છાંટ્યું. પ્રેતાત્મા શુદ્ધ થઈ ગયો અને કહેવા લાગ્યો, સ્વામીજી, આ વાડી મારી જાત મહેનતથી મેળવેલી છે. કૂવો કરાવી, ઝાડ રોપાવ્યા, આનંદથી રહેતો હતો. મારી સ્ત્રી અને એક પુત્ર હતો. તે રાત્રે ઘરમાં ભર નિદ્રામાં સૂતા હતા. હું વાડીએ સૂતો હતો. અચાનક ઘડ સળી ગયું. એમાં મારી સ્ત્રી, પુત્ર અને ઢોર હતા ને બળી ગયા. મને ખબર મળતા અકસ્માતના આઘાતથી મૂંઝાઈને આ કૂવામાં પડી મેં મારા જીવનો અંત આણ્યો. આપઘાતના પાપથી હું પ્રેતની યોનિમાં પડ્યો છું. આપ મા સમર્થ પુરુષ છો, મારો મોક્ષ કરો. પછી વિજ્ઞાનાનંદ સ્વામીએ એના કૂવાના જળથી ઠાકોરજીને સ્નાન કરાયું. સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરતાં કરતાં પ્રસાદીનું જળ પ્રેતની ઉપર છાંટ્યું, ભૂતની ઉપર. ઉત્તર દિશામાં રહેલા બદ્રિકાશ્રમમાં જા, તપ કર, તારું કલ્યાણ થશે. આમ વિજ્ઞાનાનંદ સ્વામીના વચનથી તે પ્રેતાત્મા તરફ સ્વામીને નમસ્કાર કરી ઉત્તર દિશા તરફ ચાલ્યો ગયો. વાડી ઉપદ્રવથી રહિત બની. એથી ધનાજી રજપૂત ઘણા રાજી થયા. સત્સંગના ધર્મ નિયમ સ્વીકારી અને ચુસ્ત સત્સંગી બન્યા. પછી એમણે શાળા, સિંગાળા, વાલીપુર વગેરે ગામોમાં વિજ્ઞાનાનંદ સ્વામીને લઈ જઈ પરચા ચમત્કારની વાતો કરી સત્સંગ પ્રચાર કરવામાં સારો સાથ આપ્યો. એટલે આવો પરચો થયો હોય પછી તો આજુબાજુના ગામમાં સ્વામીને લઈ જાય, બધા માણસો આવે ને વાત કરે કે આ સ્વામી આવા છે. કે વાલીપુરમાં વિજ્ઞાનાનંદ સ્વામીએ મંદિર કરાયું, સુંદર મૂર્તિઓ પધરાવી તથા ધર ગામમાં એક શિખરનું મંદિર કરાવી સ્વામિનારાયણ ભગવાને આપેલી નર ભગવાનની મૂર્તિ વિજ્ઞાનાનંદ સ્વામીએ મંદિરમાં પધરાવી છે. તેમાંય પણ ધનાજીએ અને વાલીપુરના દેવાજી શિરવીએ ઘણી સેવા કરેલી. નિમાડ પ્રદેશમાં વાલીપુર ગામના શિરવી રજપૂત દેવાજી ઉત્તમ કોટીના સત્સંગી થઈ ગયા. એમને વિજ્ઞાનાનંદ સ્વામીએ સદબોધ આપી ફેલ ફતુરો છોડાવી સત્સંગ કરાવેલો. દેવાજીએ સ્વામીને કહેલું કે જેમ અમને વ્યસનો વાલા છે, સંસાર સારો લાગે, સંપત્તિ સુખદાયક મનાય, એમ પ્રભુ અને એના સંતો વાલા લાગે, સત્સંગમાં પ્રીતિ થાય અને પ્રભુ જ સુખદાયક મનાય અને પ્રભુના પ્રત્યક્ષ દર્શન થાય એવી આપ શ્રી કૃપા કરો તો સંસાર સાગરમાં ડૂબેલા અને માયાજાળમાં ગૂંચવાયેલા છીએ તો મારો મોક્ષ થાય. ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું, પુરુષ પ્રયત્ન અને ઈશ્વર કૃપા એ બંને બાબત જોઈએ.
ખરેખર હું માયારૂપી કીચડમાં ખૂંચી ગયો, કોઈ કાઢશે નહીં તો મારું મરણ થશે. આટલું જો માણસને ભાન હોય ને તો એ બહાર નીકળવાનો અવશ્ય પ્રયત્ન કરે. પરંતુ મોટા ભાગના લોકો ડેટકાની પેઠે માયાના કીચડમાં આનંદ માને છે. એસી રીતે બહાર નીકળી શકે. જળમાં ડૂબેલો માણસ જેમ કોઈનો હાથ પકડી કે દોરડું ઝાલીને બહાર નીકળે, એ રીતે પ્રભુ પ્રેમી પ્રભુરૂપી દોરડાને ખૂબ જ મજબૂત રીતે વળગી પડવું જોઈએ, એની સાથે જોડાઈ જવું જોઈએ. જેમ લોખંડનો ટુકડો લાકડા સાથે જડ્યો હોય ને તો પાણીમાં ડૂબે નહીં, એમ પ્રભુની આજ્ઞા ઉપાસના બરાબર સાવધાન રહી ધ્યાન ભજન દ્વારા પ્રભુની સાથે જોડાઈ જઈએ તો સર્વે દોષો, આસક્તિ અને વાસનાની નિવૃત્તિ થાય. કામાદિક દોષો અને આસક્તિ ટેળ્યા વિના મોક્ષ માર્ગનું કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકતું. માટે માન, હઠ અને ઈર્ષાનો ત્યાગ કરી નિયમ, નિશ્ચય અને પક્ષ એ ત્રણમાં ખૂબ દ્રઢતા રાખવી. ગુણ, વિનય અને સેવાથી એકાંતિક મહાપુરુષની પ્રસન્નતા પ્રાપ્ત કરવી. આ પ્રમાણે શાસ્ત્રો અને સત્પુરુષનો નિશ્ચિત સિદ્ધાંત છે, એ પોતાના જીવનમાં ઓતપ્રોત કરી દેવો. આ રીતે દેવાજીની જિજ્ઞાસા પ્રમાણે વિજ્ઞાનાનંદ સ્વામી એમને ઘણો ઉત્તમ જ્ઞાન ઉપદેશ આપી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય કરાયો. વારીપુરના દેવાજી ભગત કેટલો સમય એમને પોતાની સાથે રાખી ધ્યાન ભજનનો અભ્યાસ કરાવી અતિ ઉત્તમ નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત કરાવી હતી. દેવાજીએ પણ અતિશય મહિમાપૂર્વક શ્રદ્ધા અને દ્રઢ નિષ્ઠાથી પોતાનું જીવન પ્રભુમય બનાવી દીધું. આથી સ્વામિનારાયણ ભગવાન એને ઘણીવાર પ્રત્યક્ષ દર્શન આપતા. વડતાલથી સંતોનું મંડળ નિમાડ દેશમાં ફરવા જવા તૈયાર થાય ત્યારે સ્વામિનારાયણ ભગવાન દેવાજી ભગતને દર્શન દઈને કહેતા, અમુક દિવસે સાધુ આવશે. દેવાજી ભગત એ પ્રમાણે ગામે ગામ ફરી સાધુઓ માટે ઉતારા વગેરેની તૈયારી આગળથી કરાવી રાખતા. વિજ્ઞાનાનંદ સ્વામી નિમાડ દેશમાં વિચરી જાયરુણ, વિયરુણ, મહેશ્વર વગેરે ગામડાઓમાં સત્સંગ કરાવી ધેગદ ગામે પધાર્યા. ત્યાં ફરસરામ કણબીને ઘેર ઉતર્યા. બોલો ગામનું નામ કેવું? ધેગધ. ધેગધ નિમાડ દેશનું ગામ છે. ત્યાં ફરસરામ માણાનું નામ છે, ફરસરામ કણબી હતા. કણબીઓ પટેલ તથા ગામ લોકો સ્વામીનો સમાગમ કરી ધર્મનું રહસ્ય સમજતા. પટેલને ઘેર એક ખૂબ દેખાવડી દૂધાળ ગાય હતી, જેનું દૂધ સંતોના ઉપયોગમાં આવતું. પટેલે સ્વામીને કહ્યું કે આ ગાય 1 વર્ષથી બિલકુલ આંધળી થઈ ગઈ છે. ઘાસ, પાણી, ખાણ વગેરે ખીલા ઉપર કરવું પડે. આ વાત સાંભળી વિજ્ઞાનાનંદ સ્વામી તારે ઠાકોરજીની પ્રસાદીનું જળ લઈ ગાયની પાસે જઈને બોલ્યા, દેખતી થા, કેમ દેખતી નથી? દેખતી થા એમ કહીને 2-3 વખત ગાયની આંખમાં પ્રસાદીનું જળ છાંટ્યું. તરત ગાય દેખતી થઈ ગઈ. વાછરડા પાસે જઈને ચાટવા લઈ ગઈ. બીજે દિવસે પણ સ્વામી આંખમાં જળ છાંટ્યું, ગાય બરાબર દેખાતી થઈ ગઈ. ફરસરામ પટેલ અને ગામ લોકો આ બનાવથી અત્યંત આશ્ચર્ય પામ્યા. આ પછી ગામના ઘણા લોકો સત્સંગી થયા. એક વખત વિજ્ઞાનાનંદ સ્વામી સત્સંગ પ્રચાર માટે વિચરણ કરતા કરતા ઝાડી દેશમાં આવેલા સીતાપુર ગામે પધાર્યા. સ્વામીના સદ્ગુણ અને વિદ્વતાથી આકર્ષાઈને અનેક મુમુક્ષુ જીવાત્માએ પ્રગટ સ્વામિનારાયણ ભગવાનનો સમાશ્રય કર્યો. એ વખતે વિજ્ઞાનાનંદ સ્વામી અનેક પ્રકારના દુઃખ, દારિદ્ર્ય અને રોગ આદિથી પીડાતા કેટલાય લોકો ઉપર કૃપા કરી. એને સુખી કર્યા. આથી સ્વામીના સમર્પણાની વાતો ચો તરફ થવા લાગી. એ ગામના દરબાર બીમાર હતા.
એને પણ વિજ્ઞાનાનંદ સ્વામીના પરચા ચમત્કારની વાતો સાંભળી. એમના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થઈ ને એટલે ખાનગી કારભારીને મોકલી સ્વામીશ્રીને પોતાના દરબારમાં પધારવા વિનંતી કરી. પ્રાર્થના સ્વીકારી વિજ્ઞાનાનંદ સ્વામી ભક્ત સમુદાયની સાથે દરબારમાં પધાર્યા. દરબાર રામસિંહજી વિશેષ બીમાર હતા. પલંગમાંથી બેઠા થઈ શકતા નહોતા. તેથી સૂતા સૂતા હાથ જોડી નમસ્કાર કર્યા. વિજ્ઞાનાનંદ સ્વામીના દર્શનથી એમને ઘણી શાંતિ થઈ. કહ્યું, સ્વામીજી, મારા શરીરમાં અનેક ભયંકર રોગો છે. એની પીડા પણ અસહ્ય થાય છે. શરીરમાં અતિશય અશક્તિ થઈ ગઈ. એથી પથારીમાંથી બેઠો પણ થઈ શકતો નથી. સારા વૈદ્યો અને જ્યોતિષીઓએ નિર્ણય કરી મને આખરી નામું આપી દીધું છે કે હવે ઉકલવાનું છે. મારા મનમાં પણ એ જ ઝંખના સતત થયા. હવે હું થોડા દિવસનો મહેમાન છું. જીવવાની કંઈ આશા જણાતી નથી, પરંતુ મારું કોઈ મોટું ભાગ્ય પ્રાપ્ત થયું, જેથી અંત સમયમાં આપના જેવા સત્પુરુષના ઘેર બેઠા દર્શન થયા. આ રીતે રામસિંહજીની વાત સાંભળી વિજ્ઞાનાનંદ સ્વામી પોતાના મનમાં ઈષ્ટદેવનું સ્મરણ કરી કહેવા લાગ્યા, જો તમે સત્સંગના ધર્મ નિયમો સ્વીકારો, પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરો ને, તો મારા ઈષ્ટદેવની કૃપાથી હું તમને નવું જીવન આપું. સર્વ કરતા હતા ભગવાન છે, પરંતુ એ પ્રભુ સાચા ભક્તની અભિલાષા અવશ્ય પૂર્ણ કરે. દરબારને વિજ્ઞાનાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ આવ્યો. ધડકાર સ્વામીએ આપેલું જળ હાથમાં લઈ આજ્ઞા પ્રમાણે વર્તવાની પ્રતિજ્ઞા કરી. સ્વામી તરત પોતાની જોડીમાંથી દવાનું પડીકું લઈ ઠાકોરજીના પ્રસાદીના જળમાં મેળવી મહામંત્રનો જપ કરતા દરબારને પી જવા કહ્યું. દરબાર દવા પી ગયા. સ્વામીના કયા મુજબ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવા લાગ્યા. આ રીતે સીતાપુરના દરબાર રામસિંહને વિજ્ઞાનાનંદ સ્વામીએ પોતાની કૃપા દ્રષ્ટિથી સાજા કરી સ્વામી ઉતારે પધાર્યા. દરબારના આગ્રહને વશ થઈ ત્યાં કેટલાક દિવસ રહ્યા. કથા વાર્તા કરી, ઘણો સત્સંગ કરાયો. દરબાર શ્રી રામસિંહજી ચુસ્ત રીતે શૂરવીરપણે ધર્મનિષ્ઠ બની મહિમાપૂર્વક ભજન ભક્તિ કરેલી. અંત સમયે વિજ્ઞાનાનંદ સ્વામીને સાથે લઈ સ્વામિનારાયણ ભગવાન એમને દિવ્ય દર્શન દઈને અક્ષરધામમાં તેડી ગયા. પ્રથમના સમયમાં સત્સંગ પ્રચાર કરવા દેશ દેશાંતરમાં વિચરણ કરતા સ્વામિનારાયણ ભગવાનના સાધુ ઉપર કેટલાક બિનસંસ્કારી બાવાઓ એમજ વામ માર્ગી જેવા પંથના અનુયાયીઓ તરફથી અનેક પ્રકારના અમાનુષિક અત્યાચારો થતા. છતાં સાધુ બધું સહન કરી જીવાત્માઓના ઉદ્ધારનું શુભ કાર્ય કરતા હતા. અજ્ઞાની, અડબંગી, દ્વેષી લોકો કંઠી માળા તોડી નાખતા, શિખાસૂત્ર કાપી નાખતા, ચોટલી કાપી નાખે, મૂર્તિઓ અને તુંબડા પથ્થર ભાંગી નાખતા. એટલું નહીં, પણ વૃદ્ધ તથા તપસ્વી સાધુઓને નિર્દય રીતે મારતા. આ વાત શ્રી હરિ પાસે ભક્તજનોએ દુઃખિત હૃદય જ્યારે વારંવાર ચર્ચીને મહારાજે સાધુઓને આજ્ઞા કરી, કોઈ પણ બાહ્ય ચિહ્ન રાખ્યા વગર એકાએકી દેશ દેશાંતરમાં વિચરણ કરી ધર્મનો પ્રચાર કરો. આ પ્રમાણે વિજ્ઞાનાનંદ સ્વામી દૂર પ્રદેશના અજાણ્યા ગામડાઓમાં અનેક સ્થળે વિવિધ મુશ્કેલીઓ, ઉપદ્રવો, અપમાન, તિરસ્કાર અને હાસ્ય મશ્કરી સહન કરી લઈ ભૂખ, તરસ, ઊંઘ, ઉજાગરા, ટાઢ, તડકા વગેરેના હંમેશા કઠણ કષ્ટો વેઠી એકાએકી વિચરણ કરતા રાજસ્થાનમાં આવેલ સિરોહી ગામે પધાર્યા. સૂર્યાસ્ત સમયે ગામના સીમાડામાં શ્રી હરિએ પ્રવેશ કર્યો. રાત્રિ રહેવા સ્થાન જોવા લાગ્યા. ત્યાં એક અતિ જીર્ણ દેરી જોઈ. ફરતો બગીચો, વડનું એક વિશાળ વૃક્ષ. ત્યાં રાત્રિ વ્યતીત કરવાની ઈચ્છાથી સ્વામીએ અંદર પ્રવેશ કર્યો. તેવામાં દેરીમાંથી દીવો કરી પૂજારી બહાર આવ્યા. પૂજારીએ સ્વામીને ગામમાં જવાનું કહ્યું, પરંતુ સ્વામીએ ત્યાં જ રાત રહેવા વિચાર્યું.
પૂજારી કહ્યું, સ્વામીજી આ દેવ મંદિર નથી પણ પ્રેત મંદિર છે. અહીંયા એક માનવ ભક્ષી ભયંકર ભૂત રહે છે. ભૂત એને ગામ પરગામના કેટલાય મનુષ્યને મારી નાખ્યા છે. સંધ્યાથી સૂર્યોદય સુધી આ માર્ગે ચાલવામાં પૂરેપૂરો મરણનો ભય રહે છે. માટે આ સ્થાનમાં રાત્રિ નહીં રહેતા આપ ગામમાં ચાલો. વિજ્ઞાનાનંદ સ્વામી કહ્યું, પૂજારીજી આપ ગામમાં જાઓ, અમે તો વડના વૃક્ષ નીચે જ રાત્રે રહીશું. પછી વિજ્ઞાનાનંદ સ્વામી બગીચાની અંદર જઈ વડના વૃક્ષ નીચે આસન કર્યું. આરતી સ્તુતિ પ્રાર્થના કર્યા પછી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિ અંતરમાં ધારી વિજ્ઞાનાનંદ સ્વામી ધ્યાન કરવા માંડ્યા. ધ્યાન કરતાં કરતાં સમાધિ થઈ ગઈ. અમાવાસ્યાની અંધારી ભયંકર મધ્યરાત્રિના સમયે એ નિર્જન પ્રદેશમાં કાળા અંજનના પહાડ જેવી આકૃતિવાળો ભયંકર ભૂત કેટલાક ભૂતોની જમાત સાથે પ્રલયકાળ સમયે ચિત્કારીઓ કરતો સ્વામી શ્રી તરફ ધસવા લાગ્યો. ભયંકર ઉલ્કાપાત મચાવી મૂક્યો, પણ અગ્નિ સમાન તેજસ્વી જણાતા સ્વામીના શરીરનો સ્પર્શ કરી શક્યો નહીં. લગભગ રાત્રિના 3 વાગ્યાના સમયે સ્વામી સમાધિમાંથી જાગૃત થયા. સામે દ્રષ્ટિ કરી તો અતિશય ભયંકર શરીરધારી ભૂત તેની સાથે જમાત સાથે ઊભેલો જોયો. વિજ્ઞાનાનંદ સ્વામીએ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરી એના ઉપર દ્રષ્ટિપાત કરતાની સાથે તત્કાળ એની નિર્દય પૈશાચી વૃત્તિ નષ્ટ થઈ ગઈ. થર થર કંપતો હાથ જોડી વિજ્ઞાનાનંદ સ્વામી સામે ઊભો ઊંચા અવાજથી રુદન કરી મારો ઉદ્ધાર કરો, મારો ઉદ્ધાર કરો એમ બોલવા લાગ્યો. ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામી વિચાર્યું કે યોગમાં આવેલા શુદ્ધ કે અશુદ્ધ જીવાત્માઓના ઉદ્ધારનો સંકલ્પ કરી અનંત અક્ષર મુક્તોની સાથે સ્વામિનારાયણ ભગવાનના પૃથ્વી ઉપર પધાર્યા છે. હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું, માટે એના ઉદ્ધાર માટે શ્રીહરિની ઈચ્છાથી આ સ્થાનમાં આવવાનું થયું છે. આમ નિશ્ચય કરી વિજ્ઞાનાનંદ સ્વામીએ ભૂતને પૂછ્યું, તું શા કારણથી ભૂત યોનિને પામ્યો છું? ત્યારે સ્વામી શ્રીની કૃપા દ્રષ્ટિથી ભૂત કહેવા લાગ્યો, હું શિરોઈ ગામમાં રહેતો હતો, વેપાર ધંધો કરતો હતો. દેશ પ્રદેશમાં મારી કેટલીક પેઢીઓ ચાલતી. મારી પાસે પુષ્કળ ધન સંપત્તિ હતી, પણ મેં કોઈ શુભ કાર્ય કે દાન પુણ્ય કર્યું નહોતું. મારે કોઈ સંતાન નહોતું, જેથી રાત્રે દિવસ ચિંતા રહ્યા કરતી. ખોટી ચિંતામાં સમય નિર્મગ્ન કરવા લાગ્યો. હું વૃદ્ધ થયો, વેપાર ધંધો બંધ થયો, શારીરિક શક્તિ ક્ષીણ થઈ ગઈ. આ તકનો લાભ લેવા મારા સગાવાલા ગામના આગેવાનો સાથે મળી મને મારી નાખી ધન સંપત્તિ લૂંટી લેવા પ્રયત્ન કરવા લાગ્યા. એક દિવસ અર્ધરાત્રિએ એકાએક બધા મળી ઘરમાં ઘૂસી મને ગળે ફાંવો દીધો. એમના ઉપર મને ઘણો જ રોષ થયો, પણ નિસહાય નિરુપાય હોવાથી એને મને મારી નાખ્યો. મારા મૃત શરીરને મારા જ ઘરમાં ખાડો ખોદી દાટી દીધું. સંપત્તિની પ્રબળ વાસના અને લોકોના ઘાતકી કૃત્ય તરફ વૈરવૃત્તિથી હું ભયંકર ભૂત યોનિમાં પડ્યો છું. આ નારકી યોનિમાં હું ઘણો દુઃખી થઈ રહ્યો છું. મેં અનેક લોકોને મારી નાખ્યા, એ બધા મારી હારે જ છે. જો આપ મહાસમર્થ છો, માટે અમારા સૌનો ઉદ્ધાર કરો. આ રીતે પ્રેતની દિનવાણી સાંભળી વિજ્ઞાનાનંદ સ્વામીએ તુંબડામાંથી જળ લઈ સ્વામિનારાયણ મહામંત્રનું ઉચ્ચારણ કરીને સામે ઊભેલા ભૂત પ્રેતના ટોળા ઉપર છાંટ્યું. ઉત્તર દિશામાં
તપોભૂમિ બદ્રિકાશ્રમમાં જઈ તપ કરવાની આજ્ઞા આપી. તરત બધા ભૂત પ્રેતો સ્વામીને નમસ્કાર કરી ઉત્તર દિશામાં ગયા. વિજ્ઞાનાનંદ સ્વામીએ વડના વૃક્ષ નીચે નિવાસ રાખી શિરોહી ગામમાંથી ભિક્ષા માગી લાવી. જે કોઈ વટે માર્ગો નીકળે એને જ્ઞાન ઉપદેશ કરવા લાગ્યા. શિરોહીના લોકોને જ્યારે ખ્યાલ આવ્યો ને કે આ સ્વામીજી તો પેલી માનવ ભક્ષી ભૂતની દેરીએ રહે છે, ત્યારે લોકો મહાન આશ્ચર્ય પામતા. કેટલાક તો ત્યાં જઈ વિજ્ઞાનાનંદ સ્વામી સાથે રોકાઈ જાત અનુભવ મેળવી ચોક્કસ કર્યું કે સ્વામીના પ્રતાપથી બધા ભૂત પ્રેતનો ઉદ્ધાર થઈ ગયો છે. પછી ગામના ભાવિક લોકોના આગ્રહથી વિજ્ઞાનાનંદ સ્વામી શિરોહી ગામમાં ગયા. ત્યાં કેટલાક દિવસ રહી ઉપદેશ આપી ઘણા લોકોને સત્સંગ કરાયો. એમના નામનો ઉલ્લેખ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 120માં કરેલો છે. અદ્યાપી પર્યંત શિરોહીમાં સત્સંગ ચાલ્યો આવે છે. વિજ્ઞાનાનંદ સ્વામીએ દેશ દેશાંતરમાં ઘણા વર્ષો સુધી વિચરી અનેક મુશ્કેલીઓ સહન કરી. જેમ સત્સંગનો પ્રચાર કર્યો હતો એ જ રીતે એને ગામડાઓમાં નાના મોટા મંદિરો બનાવવામાં પણ ખૂબ જ પરિશ્રમ કરેલો. પ્રથમના સમયમાં નવા મંદિરો બાંધવામાં નંદ સંતો અને એના શિષ્ય સાધુઓએ જાત મહેનત કરી. જે સેવાઓ કરેલી ને એ સંપ્રદાયના ઇતિહાસમાં અતિ મહત્ત્વનું એક નોંધપાત્ર કાર્ય છે. વડોદરામાં શિખરબંધ મંદિર થયું. એમાં સદગુરુ પવિત્રાનંદ સ્વામી, સદગુરુ ભૂમાનંદ સ્વામી, સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી એ ત્રણેય મોટા સદગુરુઓ પોતાના મંડળના સંતો સહિત સેવા કાર્યમાં રોકાયેલા. સર્વ પ્રકારે સેવા કરી સુંદર મંદિર તૈયાર કર્યું. આ સદગુરુઓની સ્મૃતિ માટે મંદિર બનાવનાર કુશળ કારીગરોએ ત્રણેય સંતોની પથ્થરની મૂર્તિઓ બનાવી પ્રદક્ષિણાના થાંભલા ઉપર બેસાડેલી છે. સંવંત 1932ની સાલમાં ત્રણેય સદગુરુએ રાજ્યનો સહકાર સાધી ભારે મોટી ધામધૂમથી વડોદરામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ શ્રીના વરદ હસ્તે ઉજવ્યો હતો. વિજ્ઞાનાનંદ સ્વામીની ઘણી વૃદ્ધ અવસ્થા હતી. એમને કોઈ પ્રકારની ઈચ્છા ન હતી, છતાં સત્સંગની સમજપૂર્વક સંપૂર્ણ સંભાળ રાખનાર અને સુયોગ્ય વ્યક્તિઓની યોગ્ય યોજનામાં કુશળ આચાર્યવર્ય શ્રી વિહારીલાલજી મહારાજે આગ્રહથી વિજ્ઞાનાનંદ સ્વામીને સુરત મંદિરના મહંત પદે નિમ્યા હતા. સંવંત 1937થી 1941 એટલે 5 વર્ષ પર્યંત સુરતમાં રહી સ્વામીએ મંદિરની ઘણી સેવાઓ કરેલી. વિજ્ઞાનાનંદ સ્વામીના સમયમાં સુરત સત્સંગનો અતિ ઉત્કર્ષ થયેલો. સ્થાનિક સત્સંગીઓ અને ગવૈયા સ્વામી લક્ષ્મીપ્રસાદજીના સાથ સહકારથી બાઈઓનું 2 માળનું વિશાળ મંદિર નવેસરથી કરાયું તથા શિખરબંધ મંદિર તૈયાર હતું. એમાં ધર્મભક્તિ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સ્થાપનનું કામ કેટલાક કારણોથી બાકી હતું. આચાર્ય શ્રી વગેરે યોગ્ય રીતે સમજાવી સંવંત 1938 ફાગણ સુદ બીજના બહુ મોટી ધામધૂમથી આચાર્ય વિહારીલાલજી મહારાજ હસ્તક સ્વામીશ્રીએ મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવ્યો હતો. આ રીતે વિજ્ઞાનાનંદ સ્વામીએ પોતાની તપ, ત્યાગ, સાધુતા, વિદ્વતા અને સંગીતમય કીર્તન ભક્તિથી સુરતમાં સત્સંગની પુષ્ટિ અને પ્રખ્યાતિ કરેલ. વિજ્ઞાનાનંદ સ્વામીની સાધુતાથી આકર્ષાઈને સુરત શહેરના અગ્રેસર વૈષ્ણવો અને જૈનો વગેરે શેઠિયાઓ પણ મંદિરમાં દર્શન કરવા આવતા. સુરત પાસેના માંડવી ગામના વિપ્ર ભગવાનજીભાઈ નિષ્ઠાવાન અને આગેવાન હરિભગત હતા. તેઓ સત્સંગી થયા. એમની સાથે એમના યોગમાં આવતા જ્ઞાતિના 35 ઘરમાં સત્સંગનો રંગ લાગ્યો. માંડવી ગામમાં 200 ઉપરાંત વિપ્રોના ઘર હતા. આ તમામ વિપ્રો શિવ ઉપાસક હતા. એકવાર ત્યાં શંકરાચાર્યજી આવ્યા. એમની ચડામણીથી વિપ્રોએ મળી
સત્સંગીઓને નાયત બાર મૂક્યા. પછી ભગવાનજીભાઈએ સૌને સમજાવ્યા. ત્યારે તેઓ કહે શાસ્ત્રાર્થ કરીએ. એમાં જો સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક પુરવાર થાય તો સમાધાન કરીએ. એ મુજબ વડોદરાના શાસ્ત્રાર્થ કરવાનું નક્કી થયું. ભગવાનજીભાઈએ કહ્યું હું સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે અને વિપ્રો આ ધર્મને ધારી શકે એ સાબિત કરી આપીશ. એ સમયે વિહારીલાલજી મારા સુરત પધાર્યા હતા. સુરત મંદિરના મહંત વિજ્ઞાનાનંદ સ્વામી હતા. શાસ્ત્રાર્થમાં જતાં પહેલાં ભગવાનજીભાઈ સુરત આચાર્યશ્રી અને મહંતશ્રીના આશીર્વાદ લેવા આવ્યા. ઉપરોક્ત બધી વાત જણાવી. ત્યારે આચાર્યશ્રી અને વિજ્ઞાનાનંદ સ્વામી બંનેએ કહ્યું સમય આવે સૌ સમજ. શાસ્ત્રાર્થ કરીએ અને કદાચ આપણી હાર થાય તો પછી ગામમાં રહેવું મુશ્કેલ પડે. માટે શાસ્ત્રાર્થનું બંધ રાખો તો સારું. આ સાંભળી ભગવાનજીભાઈ કંઈ બોલ્યા નહીં. એમને દિલમાં થયું કે સેંકડો લોકોની સમક્ષ બધું નક્કી થયું અને હવે ના પાડીએ તો પણ આપણે હાર્યા જ ગણાઈએ. માટે શું કરવું? કોઈ રસ્તો ન સૂઝ્યો. પછી તો સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીને રાત્રિ સુરત મંદિરમાં જ સૂઈ રહ્યા. રાત્રિએ શું ઘટના ઘટી એ વિહારીલાલજી મહારાજે આચાર્યોદય પ્રભાવ 160-61 લખે છે કે પછી પોતે રહ્યા પડે રાત જાયશું જાણી ઉઠી પ્રભાત થયો તેવે ત્યાં ચમત્કાર વિસ્તારીને કહું એ વાત. વિજ્ઞાનાનંદ સ્વામી તે વિહારી ગયા નિજ મુકામમાં ધારી. ઘણી નિશા ગઈ પછી જેવે સાધુ સંત સૂતા સૌ તેવે. વિજ્ઞાનાનંદજી તો ઘડે દાટ પડ્યા નિંદ્રા વિશે પૂરપાટ. એવે આવ્યા તે ધર્મકુમાર બોલ્યા સ્વામી પ્રતિ એને ઠાર. અરે મારા ઉત્તિષ્ટ જ વત્સ સામું ભાડી જો મારી પ્રશસ્ત. આવ્યો દર્શન દેવા તમોને મોટું કારણ એક અમોને. આવ્યા ભગવાનજી તમે એને સભા ભરવાની ના કહી છે ને. ભગવાન આવીને દર્શન દીધા. સ્વામીને કીધું ના કેમ પાડી ભગવાનજીને? સૌનો પ્રેરક હું શું જ્યારે થાય કેમ પરાજય ત્યારે. રાત્રે દર્શન આપી સ્વામિનારાયણ ભગવાનના કયા મુજબ વિજ્ઞાનાનંદ સ્વામીએ ભગવાનજીભાઈને રાજી થઈને સભા યોજવા મોકલ્યા. એ જ વખતે મહારાજ કહે હે વિજ્ઞાનાનંદ સ્વામી સંપ્રદાયનો વિજય થશે. ભગવાનજીભાઈની સાથે હું રહીશ. માટે તમે એને સભા કરવા જવાની આજ્ઞા અને હિંમત આપો. શ્રી હરિના શબ્દો સાંભળી વિજ્ઞાનાનંદ સ્વામીના હૃદયમાં નિશ્ચય થયો કે ચોક્કસ આપણો વિજય થશે. પછી સ્વામી બે હાથ જોડીને કહ્યું કે એના હવે જરૂરી કામ કરવામાં હું મદદ કરીશ. પછી સ્વામી પડ્યા શ્રીજી પાદ નહીમાં તેથી નિર્વિવાદ. પછી બોલ્યા તે બે કર જોડી મહારાજ મતી મુજ થોડી. હવે હિંમત દઈશું ઘણીક નહીં રાખીએ હાયરાની બીક. સ્વામી મુખ વૈદા એમ જેવે અંતર્ધાન થયા હરિ તેવે. બીજે દિન ઉઠીને સવારે સ્વામી શ્રીજીની વાત ઉચ્ચારે. ધીમે ઝાંખી જુએ મનમાય તેવે ભગવાનજી આવ્યા ત્યાં. આવ્યા ચાલી સ્વામી સામા સીધા જય સ્વામિનારાયણ કીધા. પછી બેઠા કને જઈ જેવે બોલ્યા સ્વામી ત્યાં મુખથી તેવે. મને નિદ્રામાં શ્રીજી મહારાજે દીધું દર્શન દ્રષ્ટિએ આજ. કહ્યું તેમણે રોકો છો કેમ? સભા કરવા દ્યો જીતશે એમ. પ્રભુ પ્રસન્ન શિર તમારે પરાજયની પીડા સીમારે. આવો મૂકું તમો શિર હાથ રક્ષા કરશે શ્રી અક્ષરનાથ. ભરો સભા થઈને અભિત થશે નિશ્ચિત તમારી જીત. નહીં પાછા પડો નિર્ધાર આશિષ્ય મારી આભાર. સુણી ભગવાનજી વેણ કરી નિર્ભય નેહિત નેણ. પ્રણામીને પ્રીતિથી તે દિશ લીધી સ્વામીની આશીષ. પછી માગી રજા જવાની ઘડી નહોતી એ ખોટી થવાની. તેથી પામી રજા તત્કાળ રેલ માર્ગે ચાલ્યા તે કાળ. વડોદરા ગયા. આ રીતે વિજ્ઞાનાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાને અનેક વાર દર્શન આપ્યા. સ્વામી દ્વારા અનેક લોકોના કષ્ટો કાપ્યા. અનેક ભક્તોને પ્રેમ બળ હૂંફ આપી સમાજમાં અને સત્સંગમાં એમની પ્રતિષ્ઠા વધારી. વિજ્ઞાનાનંદ સ્વામીના આશીર્વાદ લઈ ભગવાનજીભાઈ વડોદરા ગયા. સભામાં સંપ્રદાયનો ભવ્ય વિજય થયો.
તમામ વિરોધ કરનારાએ માફી માંગી. ભગવાનજીભાઈ વગેરે સર્વે સત્સંગીઓએ પોતાના સમાજમાં લીધા. પછી તો મોટા ભાગના વિપ્રો સત્સંગીઓ કહે એમ કરવા લાગ્યા. એક વખત કેટલાક જૈન શેઠિયાઓ મંદિરમાં આવ્યા. દર્શન કરી સ્વામીની વાતો સાંભળી ઘણા ખુશ થઈ ગયા. તેઓ ચાલ્યા ને ત્યારે શિખરના એક ભાગમાં પીપળાના નાનો છોડ ઉગેલો. તે જોઈ વિજ્ઞાનાનંદ સ્વામીની બુદ્ધિની પરીક્ષા કરવાના હેતુથી કહ્યું, સ્વામીજી, વૈષ્ણવો પીપળાને વિષ્ણુનું સ્વરૂપ માને છે. આ શિખર ઉપર ઉગેલા પીપળાના છોડને તોડવાથી વિષ્ણુના સ્વરૂપનો નાશ કરવા જેવું ગણાય. લીલા છોડને તોડવાથી જીવ હિંસા થઈ કહેવાય. છોડ મોટો થાય તો દેવાલયને નુકસાન કરે. આવી સ્થિતિમાં આપ બેમાંથી કોનો નાશ કરો? તમે શું કરો? વિજ્ઞાનાનંદ સ્વામી તરત પ્રત્યુત્તર આપ્યો, આપ સર્વ વિવેકી અને ઘણા સમજો છો, માટે મારી વાત બરાબર ધ્યાનમાં લઈશો. ગોરજી, એ આપના પૂજ્ય સાધુઓ છે. શરીરની સારી નરસી સ્થિતિ અનુસાર ધારો કે કદાચ ગોરજીના માથામાં ગુંબડું થાય અને એમાં જીવડા પડે, એ લોકોના જે સાધુ હોય એને ગોર કહેવાય, મેન હોય એને. હવે જો એમાંથી જીવડા કઢાવી નાખીએ તો જીવ હિંસા થાય, અને ગોરજીના મસ્તકને કાંઈ કરીએ તો મનુષ્ય હિંસા થાય. આવી સ્થિતિમાં આપ શું કરો? એને કહ્યું, મારા જીવજંતુ હોય કાઢી નખાય, પણ ગોરજીને કાંઈ કરાય નહીં. ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામી કહ્યું, જેમ તમે કહો છો એમ અમારે પણ છોડને ઉખેડી નાખવો પડે. આવી બુદ્ધિગમ્ય સ્વામીની વિવેકવાણી સાંભળી એ લોકો વિજ્ઞાનાનંદ સ્વામીની પ્રશંસા કરતા ચાલ્યા ગયા. સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ સંવંત 1871 સાધુની દીક્ષા લીધા પછી સંવંત 1941 એમ 71 વર્ષ પર્યંત દેશ દેશાંતરમાં વિચરી સત્સંગની સેવામાં જીવન સમર્પણ કરી દીધેલું. સુરતમાં છેલ્લી અવસ્થામાં અખંડ ધ્યાન ભજન પરાયણ રહેતા એક જ વખત અલ્પ ફળાહાર લઈ તપશ્ચર્યામય જીવન વિતાવતા. સુરત મંદિરના મહંત સ્વામી વિજ્ઞાનાનંદજી શ્રીજી મહારાજના મળેલા વિદ્વાન તપસ્વી બ્રહ્મનિષ્ઠ હતા. એમની સેવામાં મેહડાવરા ડુંગર ભગત રહેતા હતા. મેહડવા ગામ છે, એના ડુંગર ભગત હતા ને. હવે સ્વામી વૃદ્ધ થયા એટલે સેવામાં રોકાતા. સ્વામી એમને સંવંત 1939 કારતક સુદ 5 આચાર્ય વિહારીલાલજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અપાવી. એમનું નામ યજ્ઞપુરુષ દાસજી રાખ્યું હતું. સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીની ઈચ્છાથી એમને રાજી કરવા તેઓ સાધુ થઈ. એકવાર આ વિજ્ઞાનાનંદ સ્વામી અને નિસ્વાદાનંદ સ્વામી બંને કહે, સંતો ચાલો આપણે તાપીનું કલ્યાણ કરવા જઈશું. લોહિયાના 3 વચનાવતમાં મહારાજે કીધું છે કે એવા સંત જ્યાં પગ બોળે ત્યાં તીર્થોની રચના થતી હોય છે. તો આ રીતે વિજ્ઞાનાનંદ સ્વામીએ ખૂબ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાનની આજ્ઞાથી કેવા કેવા દેશોમાં જઈ અને સ્વામીએ સત્સંગ કરાયો છે. સંગીત વિદ્યાના જ્ઞાતા વિદ્વાન વિજ્ઞાનાનંદ સ્વામી મંડળધારી હતા. સ્વામીશ્રીએ પોતાના સંતોને સાથે લઈ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે રાજ્યોમાં વિચરીને સત્સંગ પ્રચાર કરેલો. સુરતમાં પણ અનેકને સત્સંગનો રંગ લગાડનારા વિજ્ઞાનાનંદ સ્વામીએ ધામમાં જવાનો દ્રઢ નિશ્ચય કર્યો. પછી સુરતના ચોખાવાળા શેઠ મોઢ જમનાદાસને કહ્યું, તમે જેઠ સુદ દેશમે રસોઈ આપો. કેમ છે? 12 મારે ધામમાં જવું છે. જમનાદાસને સ્વામી સાથે ખૂબ સ્નેહ હતો. તેથી 10મીને દિવસે સંતો ભક્તોને રસોઈ આપી. એ નિમિત્તે તેમણે વિજ્ઞાનાનંદ સ્વામીને ધોતિયું ઓઢાડ્યું અને પુષ્પહાર પહેરાવીને પૂજન કર્યું. જમનાદાસને રાજી કરવા વિજ્ઞાનાનંદ સ્વામીએ ધોતિયું તે દિવસે રંગાયું અને એકાદશીને દિવસે પોતાના ઉપયોગમાં લીધું. પછી જમનાદાસને કહ્યું, આ તારું ધોતિયું અમે પહેર્યું, તે અક્ષરધામમાં પહોંચી ગયું એમ સમજજે, અને હવે કાલ અમે ધામમાં જઈશું.
આ રીતે સ્વામીએ 2 દિવસ અગાઉ એને કહ્યું. પછી સંવંત 1941 જેઠ વદ 12 તારીખ 9/7/1885 ગુરુવારના પ્રાતકાળમાં મંગળા આરતીના દર્શન કર્યા. પછી આસને આવ્યા, થોડી વાર બેઠા. પછી બોલ્યા, અનંત મુક્તો સાથે શ્રીહરિ તેડવા વધાર્યા. સૌને છેલ્લા જય સ્વામિનારાયણ એમ કહીને 91 વર્ષની વયે પ્રતાપ જણાવી ભૌતિક દેહનો ત્યાગ કરી ધામમાં સીધા. સુરતી ભક્તોને વિજ્ઞાનાનંદ સ્વામી સાથે ખૂબ સ્નેહનો નાતો હતો. ધૂન કીર્તન કરતા સ્વામીના પાર્થિવ દેહને તાપી કિનારે રુસ્તમ બાગમાં અશ્વિની કુમાર ઘાટ ઉપર અગ્નિ સંસ્કાર કર્યો. તે સ્થળે એની સ્મૃતિમાં એક સુંદર ઓટો કરાવેલો છે. વિજ્ઞાનાનંદ સ્વામીના અક્ષરવાસ નિમિત્તે સુરતના પ્રેમી ભક્તોએ કથા, પારાયણ, રસોઈઓ વગેરે ઘણી પ્રશંસનીય સેવાઓ કરેલ. કારણ કે સ્વામીના આશીર્વાદથી કેટલાયના દુઃખ, દારિદ્ર્ય દૂર થયેલા. કેટલાક સત્સંગીઓને પુત્ર પ્રાપ્તિ અને રોગ નિવૃત્તિ વગેરે લાભો થયેલા હતા. એટલે સુરતનો બહોળો સત્સંગીઓનો સમાજ પૂજ્ય સ્વામીશ્રીને વિશે ઈશ્વર જેવી પૂજ્ય બુદ્ધિ રાખતા હતા. સહજાન સ્વામી મહારાજની જય.